તો ઝી 24 કલાક સાથે દેશના પ્રથમ સાંસદ મુકેશ દલાલે એક્સક્લુઝિવ આપણી સાથે જોડાઈ ગયા છે, વાતચીત કરી છે। ત્યારે સુરતના સાંસદે કોંગ્રેસ પર લગાવેલા આક્ષેપોને ફગાવ્યા। આપણી સાથે સુરત સૌથી વધારે ચર્ચા છે, સુરતના સાંસદ બનેલા છે અને સુરત સૌથી વધારે ચર્ચા બન્યા છે એ મુકેશ દલાલની આજે વાત કરીશું। એ આપણી સાથે જોડાઈ ગયા છે। મુકેશજી, સૌથી પહેલા અભિનંદન આપને, કારણ કે આપ જીત્યા છો, સુરતથી જીત્યા છો, પણ વિપક્ષ આક્ષેપ કરે છે કે આપ શામ દામ દંડ ભેદથી આપ જીત્યા છો। મુકેશભાઈ, ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં 400 સીટના લક્ષ્યાંક સાથે એના 12 કરોડ જેટલા રાષ્ટ્રભક્ત નિષ્ઠાવાન કાર્યકર્તાઓની ફોર્સ સાથે ચૂંટણી લડી રહી છે। સુરત લોકસભાને લાગે વળગે છે ત્યાં સુધી જે દિવસે ચૂંટણીની જાહેરાત થઈ તે દિવસથી જ સુરત લોકસભા 6 લાખ પ્લસની લીડથી ચાલુ રહી હતી। એટલે આવા આક્ષેપો પાયાવિહીન છે, અર્થવિહીન છે। હકીકત એ છે કે ચૂંટણી પ્રચાર એટલો જોરદાર થઈ રહ્યો હતો, બિલકુલ સુરત શહેરના મતદારોનો જુસ્સો પણ એટલો જોરદાર હતો અને મારા કાર્યકર્તાઓની ફોજ પણ એટલી જોરદાર રીતે મેદાનમાં હતી કે કોંગ્રેસને લાગ્યું કે આ વર્ષે આ ચૂંટણીમાં અમારી ડિપોઝિટ જશે એ વાત નિશ્ચિત છે, એટલે એને જાતે પોતે જ બેકડોર એક્ઝિટ શોધી કાઢ્યો છે। બિલકુલ। મુકેશભાઈ, એક સવાલ એ છે કે કહેવાય છે કે CR પાટીલની રણનીતિ અહીંયા કામ કરી છે ને વિપક્ષની જે છે એ કમજોરી દેખાઈ છે, શું માનો છો આપ આમાં? CR પાટીલ સાહેબ જ્યારે ચૂંટણી લડે છે ત્યારે ચૂંટણી લડવા માટે જીતે છે, જીતવા માટે લડતા હોય છે। અને આપણે જોયું છે કે ગુજરાતમાં 2022ની ઇલેક્શનમાં એમને અકલ્પ્ય પરિણામ આપ્યું છે। કોઈને કલ્પના નહીં હોય કે 156 સીટના કમલ ગુજરાતમાં મળશે અને એ અશક્ય કામ પાટીલ સાહેબે કરી બતાવ્યું છે। અને આ વર્ષે પણ ન માત્ર 26 સીટના જીતવાનો લક્ષ્યાંક, પણ 26 સીટ 5 લાખ પ્લસ માર્જિનથી જીતવાનો લક્ષ્યાંક એમને આપ્યો છે અને ખૂબ સફળ રણનીતિકાર છે ચૂંટણી વ્યૂહરચનાના અને સમગ્ર રાજ્યના સંગઠનમાં જે પ્રોત્સાહક નેતૃત્વ પૂરું પાડે છે એમાં કોઈ બેમત નથી। બિલકુલ। મુકેશભાઈ, એક સવાલ એ થઈ રહ્યો હતો કે સુરતમાં 1989થી ક્યારે કોંગ્રેસ જીત્યું નથી। નંબર 1, રાહુલ ગાંધીએ પણ આક્ષેપ કર્યા સુરતને લઈને। રાહુલ ગાંધીને દેશની પ્રજાની જેમ જ સુરત લોકસભાની પ્રજા પણ ગંભીરતાથી લેતી નથી। મારો રાહુલ ગાંધીને એક જ સવાલ છે કે સમગ્ર દેશમાં આજ પર્યંત સુધી લગભગ મારી જાણકારી પ્રમાણે 28 સીટ બિનહરીફ જાહેર થઈ છે। ભારતીય જનતા પાર્ટીની પહેલી સીટ જાહેર થઈ છે, તો શું આજ પર્યંત સુધી 27 સીટ બિનહરીફ જાહેર થઈ છે તે લોકતંત્રની હત્યા હતી ખરી? અને 2019માં જે રાહુલ ગાંધી અહીંયા આવીને લવારો કરી ગયા હતા, ઓબીસી મતદારોનું, મોદી સમાજનું અપમાન કરી ગયા હતા, તે આજે પણ સુરત લોકસભાના મતદારો ભૂલ્યા નથી। તે વાત રાહુલ ગાંધી અને કોંગ્રેસ યાદ રાખે। બિલકુલ। તમારી સામે નિલેશ કુંભાણી જે ઊભા હતા એમનું ફોર્મ તો રદ થયું, પણ ચર્ચાઓ જે ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે, શું સચ્ચાઈ છે એમાં? એ વિશે મને કોઈ માહિતી નથી। ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય વિચારધારા જોડે જે કોઈ પણ સંકળાવા માંગતો હોય, જોડાવા માંગતો હોય, એનું હંમેશા ભારતીય જનતા પાર્ટી સ્વાગત કરતી હોય છે। બિલકુલ બિલકુલ। તો જેને આવવું હોય આવી શકે છે, પણ વિચારધારા સાથે આવે। બિલકુલ વાત સાચી છે તમારી। પણ તમને એવું લાગે છે કે સુરતમાં એવું કહેવાય છે કે કોંગ્રેસ ક્યાંય છે જ નહીં, થોડું ઘણું જે છે એ આમ આદમી પાર્ટી છે। જો આપ હોત તો ટક્કર થઈ હોત, આપ માનો છો? મારી ભારતીય જનતા પાર્ટીની સુરત શહેરની ટીમ એ વર્લ્ડ ટીમ છે। આખું મહાઠગ બંધન જોડાણ લડીને આવે ને તો પણ સુરત શહેરના મતદારો
એને જાકારો આપે. 1989થી સુરત લોકસભા નથી જીત્યા. આજે સુરત મહાનગરે એક દેશને દિશા પૂરી પાડી છે. કોંગ્રેસ મુક્ત ભારત કરવા માટે સુરત શહેરે દિશા પૂરી પાડી છે કે સુરતમાં કોંગ્રેસનો એક પણ કોર્પોરેટર નથી, સુરતમાં એક પણ ધારાસભ્ય નથી, સુરતમાં લોકસભાનો એક પણ સભ્ય નથી અને હવે તો કોંગ્રેસનો લોકસભામાં ઉમેદવાર પણ નથી. બિલકુલ. તો એક છેલ્લો સવાલ દલાલ સાહેબ, સુરતમાં તમે જીત્યા છો, સુરતની શકલ તો ઘણી બધી બદલાઈ છે. સુરત માટે શું રોડ મેપ છે તમારો? સુરતમાં જે રીતના ખૂબ મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે પ્રોજેક્ટ અમલીકરણના વિવિધ તબક્કાઓમાં છે. તો એ પ્રોજેક્ટ ઝડપથી કેવી રીતે પૂર્ણ થાય, સુરત ગ્લોબલ સિટી અને સ્માર્ટ સિટી ઓલરેડી છે જ અને એ આ લેવલથી વધુ ઊંચાઈ પર કેવી રીતે પહોંચે એ દિશામાં મારા પ્રયત્નો રહેશે. તો ખૂબ ખૂબ આભાર મુકેશજી, સમય નીકાળ્યો છે આપણે અને આપને અભિનંદન. જો જીતા વહી સિકંદર, તો તમે જીત્યા છો, આપને અભિનંદન.